હાલો તો મિત્રો આપણે લઈ લીધી છે નારિયેળ લેવું લઈ લીધું છે આપણે છે ફાઇનલી હતાદાર ભૂત બપાઈ આપો તો મિત્રો જલેબીની જરૂર પ્રસાદી લેજો તમે જય રામાપીર જય સોમનાથ. તો કેમ છો ફેમિલી, તમે મજામાં છો? તો આપણા ફરીથી એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત કરીએ છીએ. તો આજે આપણે જવાનું છે છતાદાર. તો થંબેલ જોઈને તમને ખબર પડી ગયા છે. તો આગળ વિડીયોમાં બની રહેજો, આવશે મજા. આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જય આપાગી જય રામાપીર. ભાઈ પૂગી ગયા છે આપણે અડમતિયા. આપણે 5 ભાઈઓ આવ્યા છે, પાસે આગળ જાય છે. તો આપણે થોડી જ વારમાં આવવાની છે ટ્રેન. આપણે જવાનું છે છતાદાર. તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો આવી ગઈ છે મિત્રો ટ્રેન, જોઈ શકો છો. ચાલો આપણે હવે ટ્રેનમાં બેસી જઈએ. તો મિત્રો આપણે ફાઇનલી બેસી ગયા છે ટ્રેનમાં. ને ટ્રેન પણ જામ છે અત્યારે, જોઈ શકો છો. આપણે અત્યારે ટ્રેનમાં ઉપર બેસવાનું છે, તો ત્યાં બેસા છે, જોઈ શકો છો. ટ્રેન પણ જામ છે અત્યારે. તો આગળ બ્લોગમાં કન્ટિન્યુ. હાલો તો મિત્રો આપણે પૂગી ગયા છે અડમતિયાથી સીધા તાલાડા. અને તાલાડા આપણે બદલવાની છે ટ્રેન, જોઈ શકો છો. સામે ટ્રેન પડી છે, એમાંથી ઉતરી અને આ બીજી ટ્રેન આવી ગઈ છે. તો આપણે આમાં બેસવાનું છે. તો ભાઈ ચલો નાસ્તો લઈ લઈએ. હવે શું નાસ્તો લઈએ જોઈ શકો સાહેબ. તો ભાઈ અત્યારે છે ને નાસ્તો લે છે. ચાલો નાસ્તો લઈએ ને આપણે આગળ. તો પાછા બેસી ગયા છે ટ્રેનમાં ને જોઈ શકો છો ટ્રેનમાં નાસ્તો બધી કરે છે. આ બધી લીધું છે. હાલો તો મિત્રો લઈ લીધી છે પાછી કુલ્ફી. પાછી ટ્રેનમાં કુલ્ફી ખાઈ લઈ છે. મોટા સાથે જવાનું છે જોઈ શકો છો. આ બધી જંગલ વિસ્તાર છે, જોઈ શકો છો. અને આખી ટ્રેન જંગલ વિસ્તારમાં ચાલે છે, જુનાગઢ સુધી, જંગલ સુધી. આ ઇલેક્ટ્રિક ટ્રેન નથી, પહેલાની ટ્રેન જુનાગઢ વેરાવળ જાય છે, દેલવાડા સુધી જાય છે. હાલો તો આપણે ભોગી ગયા છે ફાઇનલી હતાદાર. સત્તાધાર ભોગી ગયા છે. અને હવે આપણે જવાનું છે, પેલા સત્તાધાર નહીં જવાનું, પેલા રૂપલમાના દર્શન કરવા જવાનું છે. તો અહીંથી પાટે થોડુંક કાંઈ હાલીને જવાનું છે. પછી આપણે આ પગીગાના દર્શન કરવા જવાના. 5 ભાઈઓ સાથે છે, અમે 5 ભાઈઓ, 5 જણા છે. અને બીજા અમારા ગામના હાલીને પણ આવે, તો તમને હાલીને આવે તમને બતાવો. તો ત્યારે હાલો વિડીયોમાં બને રહેજો. ચલો તો મિત્રો આપણે પહોંચી ગયા છે રૂપલમાં. અત્યારે જોઈ શકો છો રામપરા ગીરમાં આવ્યું છે રામપરા. તો રૂપલમાના દર્શન કરવા જવાના છે. આ મંદિર છે રૂપલમાનું, અહીંથી જવાનું છે. આ માતાજીનું પૌરાણિક મંદિર છે, જે જૂનું હતું. હવે તો નવું ઓલા પર શિફ્ટ થઈ ગયું છે. હવે નવું ન્યા છે, જૂનું અહીંયા છે. અહીં પણ માતાજીનો જૂનો થોડો છે, તમે દર્શન કરી શકો. માતાજીનો ભાઈએ કીધું છે એ પ્રમાણે છે. આ બધી નવું પણ બન્યું છે, કંઈ સારામાં સારું બન્યું છે. તો ના પણ જાશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો.
મિત્રો તમે જોઈ શકો છો, માતાજીના દર્શન કરી શકો છો રૂપલમાના. ને આ પૌરાણિક મંદિર છે માતાજીનું. એ માતાજીનું નવું મંદિર પણ ઘણું ઊંચું બન્યું છે, મોટું બન્યું છે. પણ આ પણ તમને લઈ જશું દર્શન કરવા. તો વિડીયોમાં કરતી દેજો. જય ગયા છે માતાજીના નવા મંદિરે. ઓલી ખરે આપણે કીધું હતું કે જો આ જૂનું મંદિર છે, અત્યારે આ નવું મંદિર છે. ના શિફ્ટ થઈને અહીંયા આવ્યું છે તો નવું મંદિર. અહીંયા માતાજી અત્યારે બિરાજમાન છે. તો હાલો તેમનું મંદિર પણ તમને બતાવીએ અને આપણા વિડીયોમાં હાલો તમને મંદિર બતાવીએ. તો મિત્રો જોઈ શકો છો, અહીં માતાજીનું મંદિર સામે છે. માતાજીનું મંદિર છે અને આ બધી બધી પ્રકારની સુવિધા છે. આ બાળકોની વિદ્યાર્થીઓની હોસ્ટેલ છે. આ માતાજીનું મંદિર છે. ને ઓલા પર જમાડવાટનું છે. તમામ વસ્તુની સુવિધા છે. માતાજીનું ભવ્યથી ભવ્ય મંદિર છે. જય માતાજી. તમામ વાતની સુવિધા છે અને માતાજીનું મંદિર પણ ઘણું મોટું બન્યું છે. અહીં જોઈ શકો છો, તમને દૂરથી બતાવી દઉં છું. અંદર કદાચ વિડીયો ઉતારવાની મનાઈ હશે તો તમને દૂરથી બતાવી દઉં છું. તો જોઈ શકો છો, આ માતાજીનું મંદિર છે. તો તમે માતાજીના દર્શન કરી શકો છો અને આ છે માતાજીનું મંદિર. આ નવું મંદિર બન્યું છે તે આ માતાજીનું મંદિર છે. તમને બતાવી દઉં છું બારથી. જોઈ શકો છો, આ રીતનું આ મંદિર બન્યું છે. તો તમે ક્યારેક આવો તો અહીં આવવાનું ભૂલતા નહીં માતાજીના દર્શન કરવા. જોઈ શકો છો, ઘણું વિશાળ બન્યું છે મંદિર અને ઘણું મોટું બન્યું છે. બધી વાતની સુવિધા છે. જય મા રૂપલ, જય માતા. હાલો મિત્રો, આપણે પૂગી ગયા છે સત્તાધાર અને ભૂત બાપાના દર્શન કરવા પૂગી ગયા છે. જોઈ શકો છો, આ ભાઈ હાલીને આવ્યા છે પણ આપણે અરે થઈ ગયા છે. 14 જણા છે અને જોઈ શકો છો આ ભૂત બાપાનો વડલો. હાલો મિત્રો, તો આપણે પૂગી ગયા છે ભૂત બાપા અને ભૂત બાપાના દર્શન કરી લઈએ અને પણ તમે પણ દર્શન કરી લો. આપણે હરગાવી દઈએ બિસ્ટોલ અને બિસ્ટોલ હરગાવી અને લઈ દઈએ. કોમેન્ટમાં જય ભૂત બાપા લખવાનું ભૂલતા નહીં. ચલો બિસ્ટોલ હરગાવી બધીમાં પી દેજો. હાલ ભાઈ જે કંઈ પીધે એટલે મરી જાઓ. સેટર રાખેલા હરગાવી દે. કઈ બોલું નીકળે ફોન સેટર રાખેલા ભૂત બાપાએ આપો તો મિત્રો જલેબીની જરૂર પ્રસાદી લેજો. તમે જોઈ શકો છો. જય ભૂત બાપા. હાલો તો આપણે ભૂતળા દાદાના દર્શન કરીને આવી ગયા છે ગીગડા પીરના મંદિરે. અંદર તો વિડીયો ઉતારવાની સતત મનાઈ છે, એટલે તમે બહારથી જ દર્શન કરી લ્યો ભાઈ. વિડીયો દેખાડી દે બાપાનો. તો જોઈ શકો છો, સામે દેખાય છે સ્તંભ. તે આપા ગીગાનો સ્તંભ છે. તો તમને બારથી દર્શન કરાવી દઉં અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપને કન હજી બતાવું હજી અને બીજા મંદિર ક્યાં ક્યાં છે તમને બતાવું અને આપણા વ્લોગમાં પણ તમને મજા આવશે. ચાલો પહેલાં અમે દર્શન કરી લઈએ, પછી વ્લોગમાં કન્ટિન્યુ. હાલો તો મિત્રો, આપણે લઈ લીધી છે નારિયેળ લેવું લઈ લીધું છે. આપણે જગ્યાને ત્યાં દર્શન કરવાના છે, ત્યાં નારિયેળ લેવું ભાંગવાનું છે તો લઈ લીધું છે ને આપણે ત્યાં નારિયેળ ભાંગવાનું છે. ને સામે દેખાય છે તે પાડાપીરનું મંદિર છે, તો તમને એ પણ આગળ બતાવીએ. પહેલાં આપણે નારિયેળ લેવું ભાંગી આવે અને આપા ગીગાના દર્શન કરી લઈએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જય આપા ગીગા. જોઈ શકો છો મિત્રો, મહાદેવની મંદિરની પાછળ કન આવી ગયો છે. લક્ષ્મણ ઘાત કન કહેવામાં આવે છે. ને આ કનમાં આપણે નાહવાનું છે, જોઈ શકો છો. હાલો મિત્રો, આપણે નાહવાનું છે કનમાં. જય બજરંગબલી. તો મિત્રો, આપણે કનમાં નાહી નાખીએ છીએ ને તમને આ કનમાં મચ્છી દેખાડું કેટલી છે. જોઈ શકો છો, આ સામે બધી મચ્છી દેખાય છે ને, એટલી બધી બહુ મોટી મચ્છી છે. તો જોઈ શકો છો, આપા ગીગાનો પાડો કહેવામાં આવે છે અને તમને આખું તેનું મંદિર બતાવું છું. જોઈ શકો છો, આ આપા ગીગાનો પાડો કહેવામાં આવે છે, પાડા પીર. તો પાડા પીરના તમે પણ દર્શન કરી લો
અને અમારો આખો વ્લોગ તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં જય રામાભેર લખવાનું ભૂલતા નહીં. જય રામાભેર. ક્યારેક આવો તો પાડાપીરની પણ તમે મુલાકાત લેજો, એટલે તમને ખબર પડે એક આ ધાર્મિક વસ્તુ કહેવાય છે. જય ગીગડાપીર. જય ગીગડાપીર, જય પાડાપીર, જય રામા.